નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 12 વિદ્યુત ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આવો શબ્દનો ઉલ્લેખ વિદ્યુત એટલે શું? તો આપણે ખબર છે વિદ્યુત એટલે આપણે જે સાદા અર્થમાં એનો અર્થ શું કરીએ છીએ? પાવર કરીએ. શું કરીએ છીએ? પાવર. તો હવે વિદ્યુત શા માટે ઉદ્ભવો, શા માટે એની જરૂરિયાત? તો અત્યારનું તમે આધુનિક યુગની ચર્ચા કરો તો વિદ્યુત વિના કોઈ પણ વસ્તુ શક્ય નથી. તમે નિશાળે જાઓ, ઓલરેડી પંખા, લાઇટ, કોમ્પ્યુટર ટોટલી વસ્તુ વિદ્યુતથી જ ચાલે છે. વિદ્યુત આપણે કદાચ એક દિવસે લાઇટનો કાપ હોય તો આપણે એ દિવસ ગમતો નથી. તો શા માટે વિદ્યુત વિના અત્યારે આ આધુનિક યુગ શક્ય નથી? તમે હોસ્પિટલમાં જાઓ, ટોટલી વસ્તુ વિદ્યુતથી ચાલતી હોય છે. લાઇટ, પંખા, કોઈ પણ જગ્યાએ જાઓ, નિશાળે જાઓ, હોસ્પિટલે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પેટ્રોલ પંપે, બધી જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? વિદ્યુતનો ઉપયોગ થાય છે. હાલ હવે તો એના પ્રસ્તાવના રૂપે તો પ્રથમ વિદ્યુતનું વહન કઈ રીતે થાય? સાહેબ આપણે નદીએ જતી હોય તો નદીમાં કહી શકીએ કે સાહેબ આપણે નદીમાં પાણી જઈ રહ્યું છે, નદીમાં પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે. હવાનું વહન કઈ રીતે? આપણે ભલે જોઈ શકતા નથી, પણ હવા એકદમ ફૂલ આવે ત્યારે વૃક્ષોની ડાળીઓ હલે છે, એટલે એનો મતલબ એમ થાય કે પવન જોરદારથી ફૂંકાય છે, હવાનું વહન થઈ રહ્યું છે. આપણે ઠંડી ઠંડી હવા અનુભવાય, ઠંડી ગરમ, તો આપણે કહી શકીએ કે હવા અનુભવ. હવે ઇલેક્ટ્રિક પ્રવાહ જોઈ શકાતો નથી, તમે વાયરમાં જોઈને કહી ન શકો કે આમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં. તો હવે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કે નહીં નક્કી કરવા માટે ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે શું શું અભ્યાસ કરવાના છે? આ ચેપ્ટરમાં ખાસ કરીને ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, બેટરી, કળ કોને કહેવાય, સ્વિચ કોને કહેવાય, કળ સ્વિચ એક જ શબ્દ છે. સમાંતર શ્રેણી જોડાણ કોને કહેવાય, શ્રેણી જોડાણ કોને કહેવાય, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, પાવર કોને કહેવાય, ઉષ્મીય અસર કોને કહેવાય, આ બધા વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છે. હાલો, તો પેલું વસ્તુ છે કે વિદ્યુત ભાર છે એ ઉદ્ભવે કઈ રીતે? તો વિદ્યુત ભાર છે એ ખાસ કરીને બે પ્રકારના હોય. કઈ કઈ પ્રકારના? બે પ્રકારના. તો અહીં વિદ્યુત ભાર લખું, વિદ્યુત ભાર. તો સાહેબ વિદ્યુત ભાર બે પ્રકારના હોય. એક તો સાહેબ ધન વિદ્યુત ભાર હશે, એને પ્લસ વડે, ને એક કઈ વિદ્યુત ભાર હશે? ઋણ વિદ્યુત ભાર, માઇનસ. તમે ચુંબક જોયું છે, એક બાજુ ચુંબક ખરબચડું હોય છે, એક બાજુ ચુંબક લીસું હોય છે. તો એનો મતલબ એક ભાગ ધન વિદ્યુત ભાર હશે, બીજો ભાગ ઋણ વિદ્યુત ભાર. પણ ચુંબકને તમે બેને એક બાજુમાં લઈ જજો તો ધન જે બે સમાન હશે ને, જે દાખલા તરીકે ખરબચડી સપાટી વાળા હશે, બંનેને બાજુમાં લઈ જશો તો એ બે સેટા ભાગ છે, એનો મતલબ છે અપાકર છે. તો વિદ્યુત ભારમાં એક ધન વિદ્યુત ભાર છે, ઋણ, બંનેનું મૂલ્ય સમાન જ છે. આનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની ઉપર પ્લસ 19 સી એટલે કુલમ. ધન વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની ઉપર 19 કુલમ. આનું મૂલ્ય ઈ જ થશે 1.6 ગુણ્યા 10 ની ઉપર -19 કુલમ. બંનેનું મૂલ્ય કેવું છે? સમાન. એક પ્લસ ઘાત છે ને એક કેવી છે? માઇનસ. બાકી કોઈ પણ ફરક પડતો નથી. હાલ, તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારો છે, આ બે વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ છે. તો ધન અને ઋણને એકબીજાની બાજુમાં લઈ જશો તો આકર્ષે છે. તેમ લખવાનું કે પરસ્પર વિરુદ્ધ આકર્ષણ ધરાવે છે. હવે જ્યારે ધન વિદ્યુત ભારને અને ધન વિદ્યુત ભારને એકબીજાની પાસે લઈ જશો તો એકબીજાથી શું કરશે? દૂર ભાગશે. એનો મતલબ થાય અપાકર્ષે છે. ઋણ વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર બે પાસે લઈ જાઓ. ચુંબકની જ વાત કરું, બે લીસી સપાટીને તમે બાજુમાં લઈ જશો તો એક બીજાથી દૂર ભાગશે. એનો મતલબ એમ તો સમાન વિદ્યુત ભારો અપાકર્ષણ ધરાવે છે અને વિરુદ્ધ વિદ્યુત ભારો આકર્ષણ ધરાવે છે. તો પેલો ટોપિક લખી છે સમાન વિદ્યુત ભારો. સમાન વિદ્યુત ભારો શું ધરાવે છે? સમાન વિદ્યુત ભારો એટલે ધન અને ધન અપાકર્ષણ ધરાવે છે, અપાકર્ષણ ધરાવે. અને વિરુદ્ધ વિદ્યુત ભારો, વિરુદ્ધ વિદ્યુત ભારો આકર્ષણ ધરાવે. સાહેબ આ વસ્તુ સમજાઈ ગઈ કે સમાન વિદ્યુત ધારો અમને લોખંડના ચુંબક વડે તમે સમજાઈ ગયું. સાહેબ આ વિદ્યુત પ્રવાહ આપણે ઉદ્ભવ હોય તો ઉદ્ભવી શકે, આ બધો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એની વાત નથી કરતો. હા, એક કાચનો સળિયો લેવાનો છે. શું લેવાનો છે? કાચનો સળિયો. એક કાચનો સળિયો લેવાનો છે. એને રેશમનું કપડું હોય, રેશમના આપણે કપડા આવે છે, લીસા કપડા, એ રેશમના કપડા સાથે ઘસવાનો છે. તમે ક્યારેક અવલોકન કર્યું છે? એક બોલપેન હોય ને માથામાં ખજવાળ કાગળના ટુકડા હોય એની બાજુમાં લઈ જાઓ તો કાગળના ટુકડા એને સોંટી જતા હતા.
આવું કોઈ દિવસ અવલોકન કર્યું છે? હા, તો એમ કહેશે સાહેબ આપણે નાના હતા ને ત્યારે માથામાં ખાસ કરીને તેલ નાખેલું હોય, એમાં બોલપેન આપણે ઘસીને જેવા કાગળની બાજુમાં લઈ જાય તો કાગળના ટુકડા સોંટી જતા હતા. તો એનો મતલબ એમ થયો કે પરસ્પર એક પ્લસ વિદ્યુતભાર અથવા માઇનસ વિદ્યુતભાર તેમાં ઉદ્ભવ્યો હશે. પછી કોઈ દી એવું થયું છે એકદમ શિયાળો અથવા નવું આપણે સ્વેટર કપડા કોઈ પહેરતા હોય ત્યારે આપણા રૂવાડા ઓટોમેટિક ઊભા થઈ જાય છે. તો એનો મતલબ તે એક વિદ્યુતભાર ઉદ્ભવ્યો છે. અમુક વખતે બોલપેનને તમે શિયાળાની ઋતુ બાજુમાં લઈ જશો તો રૂવાડી આપણી ઊભી થઈ જાય છે. તો શા માટે? હાલો, કાચના સળિયાને તમારે રેશમ સાથે ઘસવાનું છે તો એમાં ધન વિદ્યુતભાર ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? ધન વિદ્યુતભાર. તો બીજો આપણે લઈ લે, પ્લાસ્ટિકનો સળિયો લઈ લે. પ્લાસ્ટિકનો સળિયો છે એને ઊન સાથે, કેની સાથે? ઊન સાથે તમે ઘસો તો એમાં ઋણ વિદ્યુતભાર ઉદ્ભવે છે. સાહેબ એ કઈ રીતે અમને ખબર પડે કે આ ધન અને ઋણ ઉદ્ભવે છે? હવે કાચના સળિયાને તમે રેશમ સાથે ઘસી લીધો, મૂકી દીધો. એક પ્લાસ્ટિકનો સળિયો લઈ ઊન સાથે ઘસી ને એ બે સળિયાને તમે બાજુમાં લઈ જશો એટલે બે સળિયા છે એકબીજા સાથે આકર્ષણ ધરાવશે. પ્લસ વિદ્યુતભાર અને માઇનસ બે વિરુદ્ધ હોય તો શું કરાવે? આકર્ષણ ધરાવે છે. તો હવે ખબર પડી ગઈ કે સાહેબ એનું મૂલ્ય ધન વિદ્યુતભારો બે પ્રકારના હોય. એક ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. બંનેનું મૂલ્ય સમાન હોય છે. એક પ્લસ હોય છે અને એક શું હોય છે? માઇનસ હોય છે. સમાન વિદ્યુતભારો આકર્ષણ ધરાવે છે, સમાન વિદ્યુતભારો અપાકર્ષણ અને વિરુદ્ધ વિદ્યુતભારો આકર્ષણ ધરાવે છે. આ રીતે કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાનું પણ ઉદાહરણ દઈ શકે. હવે સાહેબ ધન વિદ્યુતભાર શા માટે ઉદ્ભવે અને ઋણ વિદ્યુત? જો કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કરે છે? ધન વિદ્યુતભાર. તો અહીં લખી, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુતભાર, ને ઇલેક્ટ્રોન મેળવે તો શું કયું વિદ્યુતભાર ધરાવે છે? ઋણ વિદ્યુતભાર ધરાવે છે. આની પહેલા મેં જ્યારે રાસાયણિક પ્રક્રિયા ચેપ્ટર હતું ત્યારે સોડિયમનું ઉદાહરણ દીધું હતું. સોડિયમ છે એની ઉપર પ્લસ લખવામાં આવે છે. શા માટે? કારણ કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 281, 11 પરમાણુ છે 281. ક્લોરીન લખું છું, ક્લોરીન, આની ઇલેક્ટ્રોન રચના 17 છે 287. સેલો આને અષ્ટક પૂર્ણ કરવા માટે, અષ્ટક એટલે સેલામાં 8 પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? 7. તો 7 ઇલેક્ટ્રોન કોઈ આપે નહીં, તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલા માટે એની ઉપર પ્લસ ઘાત લખ્યું. આને 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન જોઈએ છે તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. 1 ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે એની ઉપર શું ઘાત લખવામાં આવે છે? ઋણ. તો જો કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુતભાર લખવામાં આવે છે. વિદ્યુતભારનો એકમ શું છે? વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ્બ છે. શું છે? કુલમ્બ. કુલમને કઈ વડે દર્શાવવામાં આવે છે? ક્યુ વડે દર્શાવવામાં આવે છે. કુલમને સી વડે દર્શાવવામાં આવે છે. હાલો, હવે સાહેબ અમને ખબર પડી ગઈ 5 વસ્તુ વિદ્યુતભાર, ધન, ઋણ, મૂલ્ય ખબર પડી ગઈ, સમાન અને વિરુદ્ધ વિદ્યુતભાર. કાચનો અને પ્લાસ્ટિકનો સળિયો કહી દીધો તમે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ. હવે ઇલેક્ટ્રોન તમે વિદ્યુતભાર વિશે માહિતી દઈ હતી. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રેવાજીક પ્રવાહ, આ બે પ્રવાહ વિશે શું તમે કહો છો? હાલો, હું આકૃતિ એક દોરીને તમને સમજાવું છું. કોઈ પણ એક હું આકૃતિ દોરી લઉં છું. આ એક વાયર છે. આ શું છે? એક વાયર છે. આપણે જે અત્યારે ઇલેક્ટ્રિક પ્રવાહનો વાયર છે ને એ વાયર છે. એની સાથે હું બેટરી જોડી દઉં છું. બેટરીમાં તમે કોઈ પણ બેટરી, નાની બેટરી લેશો, દુકાનેથી મળતી કોઈ પણ બેટરી તમે લેશો, એમાં એક ધન વિદ્યુતભાર લખેલું, એકની આગળ પ્લસ હોય, એકની આગળ માઇનસ હોય. ઘણા કે સાહેબ અમે તો કોઈ જે નથી જોયું, ઘડિયાળનો સેલ હોય એમાં તમે જોજો એક બાજુ પ્લસ લખેલું હોય છે, એક બાજુ માઇનસ લખેલું હોય છે. કારણ કે એક બાજુ છે પ્લસ વિદ્યુતભાર અને માઇનસ વિદ્યુતભાર. હવે આ પ્રશ્નમાં એમ પૂછ્યું છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોને કહેવાય ને રેવાજીક પ્રવાહ કોને કહેવાય? હવે સૌપ્રથમ પ્રોટોનની એક જ શોધ થઈ હતી. પ્રોટોનની શોધ થઈ હતી. પ્રોટોન એટલે પ્લસ વિદ્યુતભાર. ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી. ત્યારે બધા વૈજ્ઞાનિકો એમ વિચારી લીધું કે ઇલેક્ટ્રોનમાં જે આ પ્રવાહ વહે છે ને, અહીં તમે દાખલા તરીકે બંધ પરિપથ હોય, હું અહીં બંધ પરિપથનું ઉદાહરણ દઈ દઉં છું. અહીં એક લેમ્પ મૂકી દઉં છું, અહીં બેટરી, અહીં એક સ્વિચ. હાલો, આ ઉદાહરણ. હવે અહીં એક પ્લસ વિદ્યુતભાર છે. આ મોટો હોય પ્લસ હોય, માઇનસ હોય. જે બી તમે આ સ્વિચ છે
એ સ્વિચ ચાલુ કરો, વિદ્યુત પ્રવાહનું વહન થાય, વિદ્યુત પ્રવાહનું વહન થાય તો બલ્બ ચાલુ થાય. એનો મતલબ એમ તો પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અહીંથી જેવી તમે સ્વિચ બંધ કરશો, તમે તમારા ઘરે લેમ્પ ચાલુ કરવો હોય તો જેવી સ્વિચ તમે ચાલુ કરશો એટલે લેમ્પ ચાલુ થઈ જશે. શા માટે? કે આ રીતની રચના આ રીતની હોય છે. આ તો આપણે દર્શાવ્યું છે, આ રીતની રચના હોય છે. હાલો, જેવી તમે સ્વિચ પાડો એટલે આ બે વાયર અડી જાય. આ બે વાયર શું થઈ જાય? અડી જાય એટલે આમ થઈ જાય. તો વિદ્યુત પ્રવાહનું જોડાણ થઈ ગયું. વિદ્યુત પ્રવાહનું જોડાણ થઈ જાય તો વિદ્યુત પ્રવાહ વહેશે અને લેમ્પ પ્રકાશિત થશે. જેવી તમે સ્વિચ બંધ કરો એટલે સ્વિચ છે આ રીતની થઈ જાય છે. તમારા ઘરે જે સ્વિચ હોય છે આ રીતની. એનો મતલબ એમ તો જોડાણ તૂટી ગયું છે તો લેમ્પ ચાલુ થશે નહીં. તો હાલો, એવી જ રીતે તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે કેને લીધે? તો પહેલાના જૂના જમાનામાં વિદ્યુત પ્રવાહનું વહન છે એ સામાન્ય રીતે ધન વિદ્યુત ભારને લીધે માનવામાં આવતું. પણ જેમ જે થોમ્સન નામનો વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી પછી અહીંયા ખોટું પાડી દીધું. જેટલું આ સંશોધન થયું છે અહીંયા એમ કીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન તો ઇલેક્ટ્રોનને આધારે થાય છે. તમે દાખલા તરીકે લાકડાના ટુકડાને તમે કોઈ પણ પ્રવાહ અડાડશો, સૂકો લાકડા, તો વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. પણ તમે લોખંડના ટુકડાને કોઈ પણ જગ્યાએ સ્વિચમાં અડાડશો તો એમાં વિદ્યુત પ્રવાહનું વહન થશે, કારણ કે લોખંડ છે, કોઈ પણ વસ્તુ છે, એમાં તાંબુ છે, પિત્તળ છે, એમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. શા માટે? કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે. તો હાલો, હવે પહેલાની દિશામાં અહીં માઇનસ લઈ લો, અહીં શું લઈ લો? પ્લસ. પહેલા વિદ્યુત પ્રવાહની દિશા, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ને રેવાજી વિદ્યુત પ્રવાહની દિશા આ રીતના માનવામાં આવતી. ધન વિદ્યુત ભારને લીધે માનવામાં આવતી. અહીંથી આમ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, અહીંથી આમ થઈ, અહીંથી આમ થઈ, પાછો અહીંથી આમ થઈ. આ પહેલાની દિશા છે. જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી તો એને ખબર જ નથી કે આ વાયરમાં ઇલેક્ટ્રોન આવેલા છે. એને એમ હતું કે અહીંથી આપણે પ્રવાહ બેટરી છે. આ શું છે? બેટરી. બેટરીમાંથી પ્રવાહ આપીએ એટલે અહીંથી પસાર થઈ જાય છે, પાછો બેટરીમાં આવી જાય છે જેટલો પ્રવાહ હોય એટલે. એનો મતલબ એમ થયો કે આમાં એમ મેન્યું કે આમાં કોઈ ઇલેક્ટ્રોન કઈ છે નહીં. પછી વૈજ્ઞાનિકે જેમ સંશોધન આગળ વધ્યું એને ખબર પડી કે આમાં તો ઇલેક્ટ્રોન છે. આ જે વાયર છે તાંબો કોપર જે છે એમાં તો સાહેબ ઇલેક્ટ્રોન રહેલા છે. તો હવે એને ખબર પડી કે તમે વિદ્યુત પ્રવાહ અહીંથી અહીં સુધી વહેડાવો છો, અહીં પાછો પૂગે છે, એનું કારણ એ છે કે આમાં ઇલેક્ટ્રોન આવેલા છે. જો ઇલેક્ટ્રોનની જગ્યાએ વાયરની જગ્યાએ તમે લાકડું મૂકી દો, કોઈ પણ સુકાઈ ગયું, તો આમાંથી વિદ્યુત પ્રવાહ અહીંથી અહીં સુધી જઈ શકશે નહીં. હવે આ મેં પ્રવાહ છે, આની જગ્યાએ મેં ખાલી એટલું કરી નાખ્યું, આ લાકડું મૂકી દીધું, લાકડાનો ટુકડો સુકાઈ, અથવા રબરનો ટુકડો મૂકી દીધો, અથવા પ્લાસ્ટિક મૂકી દીધું, જે અવાહક તરીકે ઓળખાય છે. તો હવે વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, લેમ્પ ચાલુ થશે નહીં. આની જગ્યાએ આડી હું લોખંડનો ટુકડો મૂકું તો સાહેબ વિદ્યુત પ્રવાહનું વહન થશે, કારણ કે લોખંડમાંથી વિદ્યુત પ્રવાહ વહી શકે. હવે જે મેં વાયર લીધો છે એ વાયરમાં ઓલરેડી તાંબુ કોપરમાં મુક્ત ઇલેક્ટ્રોનો આવેલા હોય છે. એ અહીંથી જેવો તમે પ્રવાહ દો એટલે વિદ્યુત પ્રવાહને વહેવા માટે માર્ગ આપે છે. હાલો છે, તો આ પ્રવાહને આપણે સાહેબ કઈ પ્રવાહ કહીશું? અત્યારે તમે અહીં હું એ લઈ લો છું, સોરી હું અહીં એ લઈ લો છું, અહીં બી લઈ. સાહેબ અત્યારે એ થી બી તરફ પ્રવાહ જઈ રહ્યો છે. એ કિને આધારે છે સાહેબ? ધન વિદ્યુત ભારને આધારે છે. તો એને તો સાહેબ રેવાજીક વિદ્યુત પ્રવાહ કહેશું. કઈ? રેવાજીક વિદ્યુત પ્રવાહ. પહેલાના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી. ઇલેક્ટ્રોન બાપુએ શોધ કરી પછી એમ કીધું ભાઈ તમે જે સંશોધન કર્યું છે ને થોડુંક અલગ છે, કારણ કે આ જે તમે અહીંથી પ્રવાહ મને અહીંથી એ થી બી સુધી લઈ ગયા ને એ મારા થકી જ લઈ ગયા છે. જો હું ન હોત ને તો તમે એ થી બી સુધી પ્રવાહ લઈ જઈ શકતા નથી. તો વિદ્યુત પ્રવાહનું વહન ખાસ કરીને કેને આધારે છે? મુક્ત ઇલેક્ટ્રોનને આધારે છે. તો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ છે આ રીતની હશે. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ, તો સાહેબ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ તો બી થી એ તરફ છે. રેવાજીક ગતિ એ થી બી તરફ, મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ બી થી એ તરફ. તો આ ઉપરથી એમ કહી શકાય કે જે તમે રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા છે એ ધન વિદ્યુત ભારને લીધે લીધી છે, અને ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા છે એ કેને આધારે? ઋણ વિદ્યુત ભારને લીધે લેવામાં આવી છે. તો રેવાજીક વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત પ્રવાહ બંનેની દિશા પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. તો હવે આપણે આ ત્રણે ત્રણ ટોપિક સમજાઈ ગયા છે. હવે આપણો મેન પહેલો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. આ થોડુંક પ્રસ્તાવના રૂપે હતું. પહેલો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. હાલો અહીંયા હું લખી નાખું છું.
બહુ મસ્ત પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલ છે આ પ્રશ્ન. વિદ્યુત પ્રવાહ નું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ વ્યાખ્યાયિત કરો. સૂત્ર કોઈ દિવસ પર વ્યાખ્યા કાંક તો આવડવી જોઈએ, કાંક તો સૂત્ર, બેમાંથી કોઈ પણ એક આવડતું હોય એટલે આખો પ્રશ્ન કોઈ રીતે ગોખવાની જરૂર નથી. કાંક તો તમને સૂત્ર યાદ રહેતું હોય તો સૂત્ર યાદ રાખી લો, વ્યાખ્યા યાદ રહેતી હોય તો વ્યાખ્યા, બીજું કોઈ પણ વસ્તુ યાદ રાખવાની નથી. હાલો, મેં કઈ રીતનું યાદ રાખ્યું છે હું તમને કહું. મેં જે રીતનું યાદ રાખ્યું છે એ રીતનું તમે યાદ રાખ્યું, તમે ઉલટો યાદ રાખો. જો વ્યાખ્યા ઉપરથી સૂત્ર થાય, સૂત્ર ઉપરથી વ્યાખ્યા થાય. જો હું અત્યારે પેલા વ્યાખ્યા લખું છું, વ્યાખ્યા એકમ સમયમાં અથવા કોઈ પણ આડછેદમાં, એકમ સમયમાં, એકમ સમય ટી માં વાહકના આડછેદમાંથી, વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને, વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે. સાહેબ વ્યાખ્યા યાદ રહી નથી. હવે વ્યાખ્યા યાદ ન હોય તો સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરીએ. સૂત્ર એકમ સમય, જેની આગળ એકમ લાગે, આની પહેલા મેં કીધું જેની આગળ એકમ લાગે એને છેદમાં મૂકી દેવાનું. ચાલો, વ્યાખ્યા કોની આપણે લખીએ છીએ? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી. એકમ સમય, જેની આગળ એકમ લાગે એને છેદમાં મૂકી દેવાનું છે. સમય ટી. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, વાહકનો આડછેદ એટલે જે આડી તમે વાયર લીધો તો એનો અંદરનો ભાગ એને આડછેદ કહેવાય. વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર, અહીં લખું છું વિદ્યુત ભાર, વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે અહીંથી આના ઉપર આ તમને યાદ રહી ગયું. હા છે, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે સંજ્ઞા રૂપે દર્શાવી આ રીતના આ યાદ રહી ગયું હોય તો આ યાદ રહી જાય, આના ઉપરથી આ યાદ રહી જાય. કોઈ પણ વસ્તુ એક યાદ રાખવાનું છે ફરજિયાત. એકમ સમયના વાહકના આડછેદમાંથી, એકમ સમયમાં આમાંથી પસાર થતો તો વિદ્યુત ભારનો જથ્થો, એને આપણે શું કહેતા હતા? વિદ્યુત પ્રવાહ. તો એકમ સમયના વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હાલો, વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય? આઈ. વિદ્યુત પ્રવાહને શું કહેવાય? આઈ. વિદ્યુત ભાર ક્યુ, કુલંબ, વિદ્યુત ભારનો એક શું કહેવાય? વિદ્યુત ભારને શું કહેવાય? ક્યુ. સોરી, આગળ હું ક્યુ લખ નાખું છું. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. શું કહેવાય છે? એમ્પિયર. એટલા માટે આઈ લખ્યું છે. વિદ્યુત ભારનો એકમ કુલંબ. સમયનો એકમ સેકન્ડ. તો કુલંબ એટલે સી, સેકન્ડ એટલે એસ. તો હવે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ થશે, આમાં લખીએ તો આઈ બરાબર સીએસ અથવા કુલંબ ઇન્ટુ સેકન્ડ. કુલંબના છેદમાં સેકન્ડ કહે છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ, સમયનો એસઆઈ એકમ સેકન્ડ, તો કુલંબ ઇન્ટુ સેકન્ડ અથવા સી ઇન્ટુ એસ. આમાં લખી કે સી ડોટ એસ માઇનસ, આમ પણ લખી શકાય, કારણ કે એસ ઉપર જશે તો શું થશે? માઇનસ થશે. હાલો સાહેબ, અમને વિદ્યુત ભારની વ્યાખ્યા આવડી ગઈ, એનો એકમ આવડી ગયો. હવે વિદ્યુત ભારનો એકમ આવી ગયો છે. હવે સાહેબ આમાં અહીંયા એમ કીધું છે વિદ્યુત પ્રવાહનું આખું સૂત્ર આપ્યું છે એ આંદ્ર એમ્પિયર નામના વૈજ્ઞાનિક, કે મારો તો કાંઈ આમાં ઉલ્લેખ જ નથી. તમે આખું વ્યાખ્યા લખી નાખી, એકમ લખી નાખ્યો છે, સૂત્ર લખી નાખ્યું છે, આમાં મારો કાંઈ એકમ નથી. તો એ કે મારી યાદમાં કંઈક રાખો. એ કે તો એને એમ કીધું કે આ વિદ્યુત પ્રવાહની શોધ કોણે કરી હતી? આંદ્ર એમ્પિયર નામના વૈજ્ઞાનિકે. આંદ્ર એમ્પિયરના નામ ઉપરથી, એમ્પિયરના નામ પરથી તેને, આંદ્ર એમ્પિયરના નામ ઉપરથી તેને શું કહેવામાં આવશે? એમ્પિયર કહેવામાં આવે છે. એમ્પિયર કહેવામાં આવે છે. તો તમને કોક એમ કે 1 એમ્પિયર એટલે શું? તો આમ પણ કહી શકાય ને, આ વિદ્યુત પ્રવાહ છે એ કીના નામ ઉપરથી રાખવામાં આવ્યું? આંદ્ર
એમ્પિયર. તો 1 એમ્પિયર બરાબર આની વ્યાખ્યા લખી શકાય ને સાહેબ 1 એમ્પિયર બરાબર 1 એમ્પિયર બરાબર કુલમ ઇન્ટુ સેકન્ડ જ થશે. કુલમ ઇન્ટુ શું થશે? સેકન્ડ જ થશે. તો અહીં લખીશ 1 કુલમ ઇન્ટુ 1 સેકન્ડ અથવા ખાલી c ઇન્ટુ s લખો તોય વાંધો નથી. તો હવે આની વ્યાખ્યા લખવી પડે પછી એમ્પિયરની વ્યાખ્યા. તો અહીં એમ્પિયરની વ્યાખ્યા લખું છું. એમ્પિયરની વ્યાખ્યા જોજો 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો તેને 1 એમ્પિયર કહેવાય છે. અહીં પણ મેં એ જ રાખ્યું હતું. એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અહીંયા એમ કીધું એમ્પિયરની વ્યાખ્યા આપો તો મેં એમ્પિયરની વ્યાખ્યા લખી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો યાદ રાખજો 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો 1 એમ્પિયર. સાહેબ આને સિમ્પલ રીતે કહું એકમ સમયમાં વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એકમ સમયમાં વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ચાલો એમ્પિયરની વ્યાખ્યા લખું 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો તેને શું કહેવાય છે? 1 એમ્પિયર કહે છે. 1 એમ્પિયર કહે છે. તો તમને બે રીતે પ્રશ્ન થશે કે સાહેબ અમને કોઈ કેમ કીધું તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ તો તમે એમ કહેશો કુલમ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ બે એકનું એક જ છે ઉપર લીધું છે આ કહી શકો અથવા એમાંય કહી શકો કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કુલમ ઇન્ટુ સેકન્ડ અથવા એમ્પિયર જે આ પણ ઓપ્શનમાં આપેલો હોય તો તમારે કહેવાનું છે એમ્પિયર. શા માટે? કારણ કે એમ્પિયર નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હોય. હવે આ 1 એમ્પિયર થઈ ગયું માઇક્રો એમ્પિયર. હવે આનો નાનો એકમ કયો છે સૌથી વિદ્યુત પ્રવાહનો અને મોટો એકમ શું છે? તો હવે હું નાનો એકમ લખું છું. આનો નાનો એકમ મિલી એમ્પિયર અને મોટો એકમ માઇક્રો એમ્પિયર. મોટો એકમ શું છે? માઇક્રો એમ્પિયર. સાહેબ આમાં ન સમજાણું મિલી એમ્પિયર એટલે શું, 1 મિલી એમ્પિયર એટલે શું અને 1 માઇક્રો એમ્પિયર એટલે શું? તો એ બેની કિંમત લખી નાખું છું અહીં. 1 મિલી એમ્પિયર એટલે અને 1 માઇક્રો એમ્પિયર એટલે 1 મિલી એમ્પિયર એટલે 10 ની ઉપર -3 10 ની -3 એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર એટલે 10 ની -6 એમ્પિયર. આ રીતનો ઉલ્લેખ થઈ શકે છે. હવે સાહેબ આનું માપન કઈ રીતે થાય? દાખલા તરીકે આપણે વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો કઈ સાધન ખરું? વિદ્યુત પ્રવાહ સાહેબ અહીંથી વહે છે, કેટલો વહે છે? 5 એમ્પિયર વહે, 10 એમ્પિયર વહે. મોટો પ્રવાહ હોય, ક્યારેક સગડી હોય, ઇલેક્ટ્રિક વસ્તુ, મોટી હેવી વસ્તુ હોય, મોટર હોય, એમાં પાવરનો પ્રવાહ જે વાયર છે જાડો હોય છે. તો સાહેબ એમાં એમ્પિયરનું માપન કરવું હોય તો એમીટર નામનું સાધન છે. તો એમીટર નામના સાધન વડે કઈ સાધન વડે? એમીટર નામના સાધન વડે વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે છે. સાધન વડે વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકે છે. હાલો તો તમને કોક પૂછે વિદ્યુત પ્રવાહનું માપન કઈ રીતે થઈ છે? તો વિદ્યુત પ્રવાહનું માપન એમીટર નામના સાધન વડે થઈ શકે છે. પણ એમીટરની એક ખાસિયત છે કે હંમેશા તેને શ્રેણીમાં જ જોડવામાં આવે છે અને ખૂબ નાનો અવરોધ હોય ત્યારે એમીટર નામના સાધન વડે માપન થઈ શકે છે. તો અહીં તમારો આ પ્રશ્ન છે પૂરો થાય છે. પાછો એક જ મિનિટ, બહુ મસ્ત પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલ છે. વિદ્યુત પ્રવાહ એટલે શું અને તેનો એસઆઈ એકમ તારવો. વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુતભાર એટલે ક્યુ, સમય એટલે ટી. વિદ્યુતભારનો એકમ કુલમ, એસઆઈ એકમ, સમયનો એકમ સેકન્ડ. કુલમ ઇન્ટુ સેકન્ડ કહી શકાય અથવા સેકન્ડને ઉપર લો તો માઇનસ ઘાત આવી જશે કારણ કે આની ઉપર કંઈ ન હોય તો શું હોય? પ્લસ. હવે આંદ્રે એમ્પિયરના નામ ઉપરથી આમાં કઈ વિદ્યુત પ્રવાહ તો એમ્પિયરના નામ કઈ આવ્યું જ નહીં તો આંદ્રે એમ્પિયરના નામ ઉપરથી તેને એમ્પિયર પર કહેવામાં આવે છે. તો 1 એમ્પિયર બરાબર 1 કુલમ ઇન્ટુ 1 સેકન્ડ. હવે એમ્પિયરની વ્યાખ્યા મેં દીધી કે 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો 1 એમ્પિયર કહેવાય છે. એમ્પિયરના બે એકમો છે, એક નાનો એકમ અને એક મોટો એકમ. નાનો એકમ મિલી એમ્પિયર, મોટો એકમ માઇક્રો એમ્પિયર. આ એક માર્કમાં પૂછાઈ શકે છે. મિલી એમ્પિયર એટલે ગુણ્યા 10 ની ઉપર 3, માઇક્રો એમ્પિયર એટલે ગુણ્યા 10 ની ઉપર -6 એમ્પિયર.
એ કઈ સાધન વડે માપવામાં આવે છે? એમીટર નામના સાધન વડે માપવામાં આવે છે. અને હંમેશા એમીટર નામનું સાધન છે શ્રેણીમાં જ રાખવામાં આવે છે અને ખૂબ નાનો અવરોધ હોય ત્યારે માપન શક્ય છે. તો આ આપણું આજનો પ્રવાહ, આજનું જે પહેલા લેક્ચરનું હતું વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને તેનો એકમ વ્યાખ્યાયિત કરો, એ અહીં પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.